દર્શક ભાઈઓ રામ રામ, ડાયારાને ભાઈઓ, એક બળદની શિખામણ આપે એવી વાર્તા. જો આ વાતો આપણે ધ્યાન દઈને સાંભળી લીધી ને તો આપણે ક્યારેય ભીસમાં નહીં આવીએ ભાઈઓ. એક ગામમાં એક પટેલ રહેતો હતો. એની પાસે 2 બળદ હતા. એમાંથી એક બળદ હાવ ઘડિયો થઈ ગયા હતો, એટલે એને એક ખરડા ઢાંઢાને ઘરમાંથી કાઢી મેલ્યો. ખેડૂતે એને ખાવા પીવાનું દેવાનું એ બંધ કરી દીધું ને કહેવા માંડ્યો કે હવે આ મારે કાંઈ કામનું નથી, તો આને ઘરે રાખીને મારે હું રોટલા ભાંગવા ભાઈઓ. આ સ્વાર્થી માણસના મનમાં દયા માનહાય કે ધર્મ જેવું કાંઈ હોતું જ નથી, એ તો ખાલી એના મતલબ પૂરતો છે. વિચારે અને મતલબ પૂરતો જ દોડ કરે. એનો ન કોઈ ભાઈ હોય, ન ભાઈબંધ કે ન મા બાપ. એ એના સ્વાર્થ હાટું બધાય સંબંધોને, બધાય માણસોને ભૂલી જાય છે. બળદને ઘરડો જાણીને ઓલા પટેલે એને રજડતો મૂકી દીધો. ઘરડો ઢાંઢો એના ઠનીના આવા વર્તનથી બહુ દુઃખી થયા. એના નસીબને રોતો અને કકડતો એક નદીને કાંઠે આવીને રોવા માંડ્યો ને વિચારવા માંડ્યો કે અમારું આ જાનવરોનું એ હું જીવતર આ માણહો ત્યાં લગી જ અમને હેત કરે, જ્યાં લગી અમે એની મજૂરી કરીએ. જેટલા અમે ઘોડા થઈએ કે આ લોકો કાં તો અમને રજડતા મૂકી દઈએ ને કાં તો કસાઈને દઈ દઈએ. નદી કાંઠે પડ્યો આ જ બધું વિચારતો હતો કે એના ધણીએ એની પાસે દી રાત કામ તો બહુ લીધું, પણ ખાવાનું બહુ ઓછું દીધું. અને આજ એ જ કારણ છે કે હું હમણાં પહેલાં ઘરડો થઈ ગયા છું. આજ હું એકલો સાવ લેવાઈ ગયા છું કે મારાથી હરખું હાલીએ નથી શકાતું. હવે તો બસ આ કાળની જ વાટ જોવું છું. પણ ભાઈ બંધુ, એક કહેવત છે, ભલેને મનુષ્ય બળતી આગમાં કૂદી પડે કે પહાડ માથેથી પડે, પણ કહેવાય છે ને કે મોતની ઘડી આવે ને તો દુનિયાની કોઈ તાકાત એને મરતા ના રોકી શકે ને. કાંટો વાગી જાય તોય મોત આવી જાય, પણ જેની રક્ષા એ ઉપરવાળો કે નસીબ કરતું હોય ને એનો કોઈ વાળે વાંકો ન કરી શકે. કહેવાય છે કે જો મોત ન લખ્યું હોય ને તો જંગલમાં ઘા કરેલું છોકરું બચી જાય, અને જો મોત આવી ગયું હોય ને તો ઘરમાં હુક સાહેબીમાં ઉછળતું છોકરું એ મોતની ગોદમાં પોઢી જાય. આવી જ એવી જ રીતે ઓલો ઢાંઢો રામના ભરોસે નદી કાંઠે પડ્યો રહેતો ને ન્યાની લીલી છમ ખડખાઈને પોતાનું પેટ ભરતો. ન્યાની તાજી હવાને તાજું પાણી પીને એ પાછો હરખો થવા માંડ્યો ને થોડાક ચડીમાં તો એનામાં જોર આવી ગયું. જંગલના જાનવરો જ્યારે નદીએ પાણી પીવા આવે તે આ પુષ્ટ બળદને જોઈને બીતા એક દી હાવજ નદીએ પાણી પીવા આવ્યો. ન્યા બળદે એવી જોરદાર ડણક દીધી કે હાવજ એને કોઈ ફાળી ખાનારું જાનવર સમજીને બીકમાં પાણી પીધા વન્યાજન નદીએથી ભાગ્યો ને પોતાની બોળમાં જઈને એના નોકર ચાકરને ભેગા કરીને કહેવા માંડ્યો કે હે ભાઈઓ, આજ હું નદી કાંઠે પાણી પીવા ગયો તો ન્યા મને એક અજબ તરહનું જાનવર દેખાણું, જે આપણા બધાય કરતાં હાવ નોખું જ છે. એની ડણક તો એવી ભયાનક છે કે સાંભળીને જ મારા ગાતર ઢીલા પડી ગયા. આની પહેલાં મેં આવી ડણક ક્યારે નહોતી સાંભળી હાવજને. એ વાતની બીક હતી કે ક્યાંક એ મારા કરતાંય મોટું જાનવર ન હોય. જો એવું થયું તો એ મને કાઢીને પોતે જ જંગલનો રાજા ન બની જાય. હાવજને આવો ઉદાસને બીધેલો જોઈને એનો એક ઘરડો શિયાળવો મંત્રી હતો. એના 2 દીકરા હતા. એને એકાંતમાં જઈને વિચાર્યું કે આપણને હું પંચાત છે, ઈ ખોટી હિંમત રાખે ને આપણને ધમકાવતો રહે છે, વાંક ગુના વગરનાઓનો શિકાર કરતો રહે છે ને આપણને દી રાત આની ગુલામી કરતા રહીએ છીએ. આના હાટું આપણને આપણી આઝાદી મેલી દીધી. કહેવાય છે કે પાર મારકા ઘરમાં રહેવો, બીજાના ઓશિયાળા થઈને જીવવો ને દુષ્ટોની ગુલામી કરવી એ સૌથી મોટા દુઃખની વાત છે. કોઈના ઓશિયાળા થઈને જીવવા કરતાં તો પોતાની મરજીથી મરી જાવો.
હારું બીજો શિયાળવો બોલ્યો કે ભાઈબંધ, મને લાગે છે કે આજ આપણનો રાજા હાવજ કોઈની બીકે પાણી પીધા વન્યા જ નદીએથી પાછો વહી આવ્યો છે. આપણને એની આ બીકનો ફાયદો ઉપાડશો. આ આપણી માથે બહુ રોફ જમાવતો રહે છે. આમ વિચારીને એક શિયાળવો હાવજની બોર્ડ માંગ્યો ને એને નમન કરીને એની સામે બેહી ગયો. હાવજ શિયાળવાને બહુ અચરજથી જોવા માંડ્યો. હાવજ ઈ તાણે બહુ મૂંઝવણમાં હતો. હાવજે પૂછ્યું કે અરે શિયાળવા ભાઈ, આજ ઘણાય દી વહે દરબારમાં દેખાણા છો, આજકાલ ક્યાં રહ્યો છો? શિયાળવો કહેવા માંડ્યો કે મહારાજ, તમે તો બહુ બહાદુર છો. તમારે અમારી હું જરૂર પડે. તમે અમારા મહામંત્રીના દીકરા છો એટલે અમારા બહુ ખાસ છો. વખત આવે જજ પોતાના યાદ આવે. મેં સાંભળ્યું કે તમે નદીએ પાણી પીવા ગયા હતા ને પછી પાણી પીધા વન્યા જ કાં પાછા વહી આવ્યા. હાવજ બોલ્યો, તારી વાત સાચી છે. ગંગલમાં કોઈ મારા કરતાં ભયાનક જાનવર આવી ગયું છે. એ નદીને કાંઠે જ રહે છે. એની ડણક એટલી જોરદાર છે કે સાંભળીને ભલભલાના દાંતર થીજી જાય. મને લાગે છે કે હવે એ આપણી પાસેથી આપણું રાજ આંચકી લે ને આપણે આ જંગલ મૂકીને ક્યાંક બીજે જવું પડશે. શિયાળવો બોલ્યો કે મહારાજ, તમારી વાત સાચી છે. એની ભયાનક ટણક અમે સાંભળી હતી. નક્કી એ કોઈ જબરું પાડી ખાનારું જાનવર છે. પણ આટલી જલ્દી આપણે આપણી જગ્યા મૂકવાની કોઈ જરૂર નથી. તમારા ઘણાય નોકર ચાકર છે. આ ચાકરું ના હોતા તમે કાં મૂંઝાવ છો? કહેવાય છે ને કે ભાઈ, બાયડી નોકર ચાકર બુદ્ધિને આત્મબળની પારખ આફતના ટાણે જ થાય છે. મારા હોતા તમારે જરાય મૂંઝાવાની જરૂર નહીં. તમે મને ખાલી હુકમ કરો, હું બધી ફાલ કાઢીને તમને કહું છું. પછી જ આપણે કાંઈક નક્કી કરવું. ખાલી અવાજથી તો બાયલા બીવે સિયાજે કીધું, તું સાચું કહે છો. જાઓ તમે બે જે મારા મંત્રી છો. તમને આ વાતની પૂરી છૂટ છે. તમને જે સમજાય એ કરો. પણ આ વાતની ભાળ જરૂર કાઢો કે એ જાનવર છે કોણ ભાઈઓ. હવે તો બે શિયાળવા જંગલ ભણી હાલતા થયા. મોટા શિયાળવાએ એની વાતોથી હાવજને હાવ પોતાના ના કાબૂમાં કરી લીધો હતો. નાનો શિયાળવો વિચારવા માંડ્યો કે હવે તો જંગલનું આખું રાજ એમના જ હાથમાં છે. હવે તો ખાવા પીવાની એ કોઈ ચિંતા નથી. શિયાળવો જાણતો હતો કે નદી કાંઠે કોઈ પાડી ખાનારું જાનવર નહીં, પણ એક ઢાંઢો રહે છે. એના જ ભાંભરવાથી હાવજ મહારાજના મોતિયા મરી ગયા છે. હાવજે એ બળદને જોયો નથી. આલી અવાજ સાંભળ્યો છે એટલે એ બીવે છે. બે શિયાળવા વાતું કરતા કરતા નદી કાંઠે પહોંચી ગયા, જ્યાં ઓલો ઠાંઠો બહુ મોજથી બેઠો હતો. શું તું નથી જાણતો કે અમને બેને અમારા મહારાજ હાવજે આ જંગલની ચોકી કરવાની જવાબદારી સોંપી છે? તું કોના હુકમથી આ જંગલમાં રહે છે? જો તારે આ જંગલમાં રહેવું હોય તો પહેલાં અમારા મહારાજની પાસે જઈને નમન કરવા પડશે. એમના હુકમથી જ તું આ જંગલમાં રહી હકીશ. ભાઈઓ હાવજ પાસે જવાની વાત સાંભળીને બળદ તો બીકનો માર્યો ધ્રુજવા માંડ્યો. બળદ જાણતો હતો કે હાવજ પાસે ગયા તો હાવજ એને જીવતો નહીં મૂકે. બળદે શિયાળવાઓને કીધું કે જુઓ ભાઈઓ, જો હું હાવજ પાસે ગયા તો ઈ મને મારી નાખશે. શિયાળવાએ એને સમજાવતા કીધું કે જો બીમાં અમારા રાજા બહુ દયાળુ છે. ઈ એની પ્રજા હાટુ જીવ પણ દઈ દે છે. તું અમારી હારે હાલ અમારા હોતા તારું કાંઈ નહીં થાય. મિત્રો, ભોળો બળદ એને મીઠી મીઠી વાતોમાં આવી ગયો. અમે તમારી બીક કાયમ હાટુ કાઢી નાખી છે. હાવજ પણ બહુ અચરજમાં હતો કે આ બે શિયાળવાઓએ આવું અઘરું કામ કેમ કરી નાખ્યું, જે આવા ભયાનક જાનવરને મારી પાસે બોલાવી લાવ્યા. શિયાળવા બોલ્યા, મહારાજ, આજથી તમારે બીવાની કાંઈ જરૂર નથી. આ બળદ તમારો ભાઈબંધ બનીને આવ્યો છે. તમે પણ આની હારે ભાઈબંધીવાળો વ્યવહાર કરો. મિત્રો, શિયાળવાએ મંત્રીઓના કહેવાથી હાવજે એ ઢાંઢાને પોતાનો ભાઈબંધ બનાવી લીધો ને
એને બોલાવીને પોતાની હારે બરાબરીમાં બેહાડ્યો દી. પછી હાવજેને ઢાંઢાની ભાઈબંધી બહુ પાકી થતી ગઈ. હાવજ હર વાતની હલા બળદ પાસેથી લેતો. ઢાંડો અને હાવજ આખો દી હારે ને હારે જ રહેવા માંડ્યા. ઈ બે તમારો ખોરાક કેમ ખાઈ શકે છે? હાવજે કીધું કે ભાઈબંધ, આજકાલ એ બે ફાટી ગયા છે. ઈ મારો હુકમ માનવાની કોઈ જરૂર જ નથી. હમસતા બસ કાંઈક ખાય છે ને કાંઈક ફેંકી દે છે. બળદે કીધું પણ આ તો કાંઈ બરોબર નથી. આખરે તું એમનો રાજા છો, ધણીના હુકમ પ્રમાણે જ નોકરે હાલવું જોઈએ. જો કોઈ આપદા હોય તો વાત નોખી છે. ઉપરથી એ બે તો તારા મંત્રી પણ છે. મંત્રીનો ધર્મ છે કે ઈ કમંડલના જળ જેવો રહે, જેમાં ખર્ચો ઓછો ને ભેગું જાદુ થાય. રાજાનો ખજાનો તો હર વખત ભરેલો જ રહેવો જોઈએ. ખબર નહીં ક્યારે આફત આવી પડે. આફતના ટાણે એ હું પોતે ખાશે ને હું પ્રજાને ખવડાવશે. જેમ પૈસા વગરના માણસને બાયડી પણ એને મેલીને વહી જાય છે, એવી જ રીતે પૈસો ન રહેવા પર રાજાના નોકર ચાકર પણ એને તરછોડીને વ્યાજાય છે. એક રાજાએ કાયમ પોતાના ખજાનામાં વધારો કરતો રહેવો જોઈએ. જે મંત્રી પૈસા અનુસાર વહેતો જાય એવો મંત્રી ક્યારે રાજ માટે કે રાજા માટે હારો ન કહેવાય. રાજાનો ધર્મ છે કે એ ધનની રક્ષા કરે, ખર્ચતા પહેલા બહુ વિચાર કરે, મંત્રીઓના કામકાજમાં ફેરફાર કરતો રહે ને પોતાના નોકર ચાકરના કામની ભાળ લેતો રહે. ભાઈઓ, બળદની વાતો સાંભળીને હાવજે બહુ રાજી થયો. કહેવા માંડ્યો કે ભાઈબંધ, તું તો બહુ ડાયો છો. તારી અંદર એક ડાયા મંત્રીના બધાય ગુણ છે. એ બે તો મારી વાત માનતા નથી. બધોય દી પોતાની મનમાની જગ કેરા રાખે છે. વિચારું છું કે એમને કાઢીને તને જ મારો મંત્રી બનાવી લઉં. આમ વિચારીને હાવજે ખજાનાની જવાબદારી ડાઢાને સોંપી દીધી. હવે તો રોજ માંસના ભાગ. બળદ જ પાડતો શિયાળવાઓની મનમાની હાવ બંધ થઈ ગઈ હતી. આ જોઈને એ બે શિયાળવા મનમાં બળવા માંડ્યા ને ઢાંઢાથી ખાર ખાવા માંડ્યા. પહેલા હાવજ મહારાજ બધાય કામ અમને બેયને પૂછીને કરતા, અમારી પાસે જ કરાવતા. હવે તો એ અમને ભાવ્યા નથી પૂછતા. આ બધી ઉપાધિનું મૂળ આ ઢાંઢો જ બની ગયા છે. આપણે જ આને અહીંયા લઈને આવ્યા હતા ને હવે આજ આપણા રસ્તાનો કાંટો બની ગયા છે. ભાઈઓ, હાવજને ઢાંઢાની ભાઈબંધી શિયાળવા તોડાવવા માંગતા હતા. આમ વિચારીને એક શિયાળવો હાવજ પાસે ગયો ને નમન કરતો બોલ્યો કે મહારાજ, જ આજ હું તમારા માટે એક હલા હલાવ્યો છું. તમારી માથે બહુ મોટી આસત આવવાની છે. તમારું ભાઈબંધ ઢાંઢો તમારા મનમાં અમારા હાટું ઝેર એટલે ભરી રહ્યું છે, જેથી તમે અમને તમારાથી આઘા કરી દો ને એની મેલી મુરાદમાં પાર પડી જાય. મેં મારા કાનેથી સાંભળ્યું છે આ ઢાંઢો જંગલના બીજા જાનવરોને કહેતો હતો કે તમને મારીને એ પોતે જ જંગલનો રાજા બનવા માંગે છે. એ આપણો દુશ્મન છે. ડાયા લોકો કહે છે કે ઝેરીલું અનાજ હલહલતો દાંત ને મંત્રીને મૂળમાંથી ઉખાડીને ઘા કરી દેવો જોઈએ. આમાં જ માણસનું ભલું છે. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ વિભાગમાં અમને જરૂર કહેજો. મળીએ નવી વાર્તામાં, નવા વિડીયોમાં. તમારા બધાયનો બહુ બહુ આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી